રૂપલ માતાજી પ્રગટ થયા 2001 માં અને મેં સેવા માટે અહીંયા 15 દી મોકલ્યો. એ આપણી નાતી રિવાજી કે તારે એનું કામ કરાવવાનું. પછી અહીંયા છંદ આવડતા હતા ને બોલતો, એ બધાને પ્રિય લાગ્યો. પછી કામ પડતું મુકાયું સમાધિ અને એને ગાવાનું શરૂઆત. અહીંયા હવે રૂપલાઈ નો મોટો બહુ યજ્ઞ થયો હતો 2001. જેટલા સાંભળ્યા હતા ને એ મંડા કેવા છોકરાને લેતા આવજો. અને પછી મને એવો વિચાર થયો રૂપલ માને શરણે ગયો છે અને આ આગળ વધ્યો છે તો માતાજી એને દયા કરશે અને હવે એને જવા દો. નકર રાજભાઈ ક્યાં મુસાફરી નથી કરી, કોઈ દી ગામત્રાનો શોખ નહીં એવો એ અલગારી સારણ છે. નાનપણથી મને કોઈ દી નથી કીધું આપા મારે ફલાણા ઠેકાણે લગ્નમાં હતા, એ કોઈ દી માગણી નથી કરી. પણ આ કરી મને કે આપા મારે રૂપલાઈ ની હારે કોક કે ને તેથી મને જવા દેશે. મેં તારે શું એ રૂપલાઈ ભેગો 3 વર્ષ સુધી જેમ આપણે હીરામાં એન્ટ્રી કરીને એમ રૂપલાઈ માં લઈ ગયા અને અહીંયા ભેગો ફર્યો. અને નાગબાઈ માં આહાડી બીજ ઉજવાય છે, ત્યાં એ બીજ ઉજવવાની હતી. રૂપલાઈ ને હાલી રાજબાજ બે રામપરા થી ગયા. એ નાગબાઈ માને ભેળિયો નો ધાબળો એ ભેળિયો સડાવે અહીંયા તળાવ પર. એ ભેળિયો નાગબાઈ માનો ભેળિયો રૂપલ માને ઓઢાયો. અહીંયા એક જેવા બાપુ પૂંજારી હતા, એ આજે ઉપ થઈ ગયા. ઈ ભેળિયો ઓઢાડ્યા ભેગો રૂપાલાઈ પોતા માથેથી લઈને રાજભા ને આમ કરીને આમ ઓઢાડી દીધો અને કીધું કે આજથી રાજભા એવું લખશે કે જે કોઈ ન લખે એવું. આ રૂપલમાના પ્રતાપ છે, એનાથી આ ઉજળા છે. અને